હેલો મિત્રો, જય માતાજી, હર હર મહાદેવ। મારી નાનકડી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। અને આજે આપણે છે રજા, એટલે આપણે જવાના છે હાણા વાક્યા જઈને મળી। આપણે કાતરને વટ્યા છે ને આ ડડાણવાળો રોડ છે ને આ કાતરવાળો ને આ જો કાતરનો ડુંગર, તો આ કાતરનો ડુંગર છે। આ ગોરાણા ગામ આવી ગયું છે, પાણીનું પરબ છે, તો હાલો પાણી પી લઈ। આપણે આ ગોરાણા આવી ગયા છે ને જો અહીંયા પરબ છે, જો અમારા છોકરા પાણી પીવે છે। કેમ છે ભાઈ પાણી? હા, કેમ છે? જો આ છે ને, જો અહીંયા બાપા સીતારામની મઢુલી છે ને આ જો આ ઝાડવાન જોવો। અમે ગમે ત્યારે આવે ને, હું તો કેટલા વર્ષોથી જોઉં છું, કેમ કે છે ને આપણે તો ગમે ત્યારે આવીએ ને તો અહીંયા લગભગ અડધી કલાકથી કલાક અહીંયા બેસી ઉપર હું તમને બતાવું બધું। જો અહીંયા હતું આ હાથ ધોવાનું છે, અહીંયા પાણી પીવાનું છે, બરાબર ને આ ઉનાળે તો કાળા તડક્યાનું એટલે કાંઈ ઘટે નહીં। અહીંયા માણસો 10-15 જણા તો બેઠા જ હોય। હે બાપા સીતારામ। આમ જો આ ગલ્લો પગે લાગી લ્યો ભાઈ। જોવાની છે ને મજા। આ ગામડાની મજા જ છે। આ જોવો તો ખરા, જોવાની જો આ શેકલાવ માટે હતો પાણીનું જોવો ને આનો સાંયડો એટલો મીઠો લાગે ને એની વાત પૂછવામાં। જો આવડો આ રાજુલા જાય ને આ ડડાણ, જો ને બેહવું હોય ને તો બેહવાનું મન થઈ જાય। લગભગ તો અહીંયા ગમે નીકળે ને તો વાહન ઊભા જ રહે છે પાણી પીવા। આપણે આણા જવું, આણા વાળી જા આણા જામકા હા વાંધો મામા હોત ગયા। હા આ શ્રીફળ લઈ લીધું છે, આ સાલા ઉખેડીને પછી ઉપર જાય છે શ્રીફળ વધારવા। સાલા ઉછેડી લીધા છે, હાલો ઉપર। આપણે આ હાણા વચ્ચા પોગી ગયા છે ને જો આ રીતનું છે લોકેશન। હજી તો આ ઉનાળો છે ને ચોમાસામાં તો જો કાંઈ ઘટે નહીં એવું છે, જો બરાબર ને આપણે અમે જવાનું છે ઉપર દર્શન કરવા માતાજીના। આ શાર મઢવાળી માતાજી કહેવાય મોમાઈમાં ને ભૂતળા દાદાનું સ્થાનક છે। આપણે દર્શન કરવા જવાનું છે શાર મઢવાળીમાં મોમાઈમાં।
તો અત્યારે આ મંદિરનું કામ ચાલુ છે ભાઈ. આપણે હવે દર્શન કરવા જવાનું છે. આ તો પથ્થર જ છે. રા ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય ભોળાનાથ. જય માતાજી, જય શારમઠ વાળીમાં. અત્યારે તો મંદિરનું કામ હાલે છે ને જો અહીંયા જય ભૂતડા દાદા, જય મામાદેવ. આપણે મંદિરેથી દર્શન કરીને પછી જો એક આ ગુફા છે, આ તમને બતાવું. જુઓ આ રીતનું પથ્થરનું છે. અત્યારે તો શું છે કે આ બધું વિખાઈ ગયું, નકર તો અહીંયા કાંઈ ઘટે નહીં એવું હતું. જુઓ આ જો ને અહીંયા ઊભા છે. જો આ રોડ દેખાય. પછી એક જો આ ડુંગર હું ઝૂમ કરું છું તો દેખાય. તો જો આ મંદિર છે, ન્યાય છે ગુફા ઘણી, ને પછી એની બાજુમાં જો આ ડુંગર છે. એટલે ઊભા રહ્યો, ઝૂમ ઓછું કરું. જો આ ડુંગરે છે ત્યાં પછી જો આગળ તમને ઝૂમ કરીને ગુફા બતાવું. એ જો અહીંયા રહી, જો આ ગુફાઓ છે. આ લગભગ ત્રણેક ડુંગર છે, એમાં બધું ગુફાઓ છે. કેમ કે આ પાંડવોએ હજી આપણે બતાવવાનું છે, હાથી ખાનું અને ભીમ સોરો અને એ બધું બતાવ્યું હું આગળ તમને જઈને. આ ઉપરથી આ રીતનું દેખાય છે. જુઓ હમણાં વરસાદને આમ તો માવઠું થયું છે એટલે વરસાદ ઘણો પડ્યો, એટલે આ ઝાડવાન લીલા થઈ ગયા છે. જો આ ઉપરથી આવી રીતનું દેખાય. જો અહીંયા ગુફા રહી, બરાબર. આ મંદિર છે. પછી આ ધજા, એ તો બતાવતા ભૂલાઈ ગયું. આ ધજા પછી હા હે આ દરિયો નથી આગળ કહું ને, આ કેવા તળાવ જો તમને બતાવું. સંપલ ને નીચે છે એટલે ઉઘાડે પગે સહી. અત્યારે તો એવું છે, અહીંયા પાણાય બહુ છે ને. જુઓ અહીંથી ઉપરથી હું તમને બતાવું. જુઓ આ તળાવ છે. અત્યારે જો લોકો અહીંયા ભેહું સારે છે. જો કેટલી ભેહું છે, જો પાણી પીવા આવ્યા છે. જો ભાઈ હું આ ગામડામાં જો આ જ મજા છે. આમ જુઓ આ તળાવ જુઓ તમે, જુઓ જુઓ. અહીંયા પછી જો આ મકાન જુઓ, બરાબર. ને આ જુઓ તળાવ ને જુઓ સામે બધા ભેહું સારે છે. જુઓ અત્યારે પાણી પીવા ભેહું આવ્યું છે ને આગળ પાણીમાં ગુનામાં વયું જાય. કલાક સુધી નાહે ભેહું, કેમ કે ગરમી જ એટલી છે ને. જ્યાં જો ત્યાં નીકળો ડુંગર હતું. જોવા જુઓ આપણે તો હજી ચોમાસામાં આવવાનું બાકી છે. કેમ એ ઉપર કેમ લાગ્યું?
મસ્ત હે મસ્ત છે. મજા આવી? હા હા તો વાંધો નહીં, નકર કંટાળ્યો નથી ને? હે નહીં હા બસ તો ભલે. અમારે આ ભાઈ તો થાકી ગયા લાગે. ઉભા રહ્યો હવે એની પાસે જાઉં છું. એટલે હજી 2 ડુંગર ચડવાના બાકી છો. તું થાકી ગયો? પોરા ખાતા ખાતા સડી જાવ, બીજું તો શું હોય. હે પોરા ખાતા ખાતા સડી જાવ. હા તો ભલે. થાકી એમ થોડું મેળ આવશે. જો પરસેવો રેબઝેબ થઈ ગયો. ગરમી બહુ છે. હા હા ગરમી થાય જ ને. હવે જઈએ નીચે. હે બિસ્લેરી નો હદે. શું કહે છે તે? આ પાણી ભલે બાટલાનું બહુ ટાઢું છે. મીઠું છે? મીઠું બહુ છે. હા તો એ બાટલો એ ભરી લઈએ આપણે. આ બધું પથ્થરનું હો. હા હવે આપણે જઈએ નીચે. બરાબર, અહીંથી પાણી ભરી લીધું છે. જઈએ નીચે. કેમ કે પાણી મીઠું બહુ. કેમ કે આ ડુંગરાનું રહ્યું ને એટલે પાણી બિસ્લેરી કરતાં બેસ્ટ. આ ગુફા છે જુઓ. પછી એક બાજુમાં છે ગુફા, એ બતાવું. જુઓ હા તો તૂટી ગયું. ને પહેલાં વર્ષો પહેલાં બહુ સારું હતું. આ મંદિરવાળો છે ને આ ચડવાનું છે. આ અત્યારે ગરમી છે ખૂબ. એક ગુફા અહીંયા છે બરાબર, પણ બહુ ગરમી છે ને ચડ્યા તે હાથ ધેમાણ થઈ ગયા. જો એક આ ગુફા અહીંયા છે. અત્યારે તો ભાઈ ડુંગરો ચડ્યા એટલે હાથ ધમેણ થઈ ગયા છે. જો આ મહાભારતના 5 પાંડવોએ બનાવેલું. જો આ કદાચ વાવાઝોડું ગમે એવું આવે તો આને થોડું કાંઈ છે. આમ તો જુઓ આ 4 પિલોર જુઓ. આ કાંક ભીમની સોરે કે એવું કહે, કેમ કે અહીંયા લગ્ન ક્યાં થાય એમ. એટલે આ માંડવો છે એમ. હા જુઓ આ 5 પાંડવોએ બનાવેલું. આમ તો જુઓ આ પિલોર જુઓ. જો તો ખરા. અત્યારે આપણી પાસે ટેકનિકલી છે એ વસ્તુ, આધુનિક વસ્તુ છે, તો આ રીતનું આપણીથી ન બને. કે આ કેટલા વર્ષો પહેલાં આવું બનાવેલું. આમ જુઓ નહીં, આ કોતર કામને જુઓ ને આ સ્લેબ છે જુઓ. આની માથે પાછો ડુંગર છે. આ ડુંગરની નીચે છે આ બનાવેલું. હજી તો ઘણું ઉપર છે. જુઓ આ બહાર નીકળવાનું. જુઓ અહીંથી બહાર નીકળવાનું ને આ જુઓ. જો નહીં કેવું છે. જો તો ખરા કોતર કામને. હવે અહીંયા ગુફાઓ છે બરાબર. આ રીતનું છે. આંધું જુઓ.
હવે આમ હાથી ખાનામાં જવું ને? હાલો. હાલો, આમ તો હાલો. હવે જાય છે હાથી ખાના. જો આ આપણે જુઓ ઉપર અહીંથી હરખું લેવું છે. હો આ તો જો હાથી ખાનું છે. આ તડક્યો છે દેખાય તો. જો આ એક પિલોર છે, આ પિલોર એક તૂટી ગયો છે ને આ 5 પાંડવોનો બનાવેલો છે ને અહીંયા હાથીને અહીંયા બાંધતા ને હાથીને અહીંયા રાખતા. એક ગુફા જો અહીંયા છે બરાબર. જો આ હાથી ખાનું કહેવાય. ઉપર હું આમથી હરખું લઉં. આમ તો જો પાછો ઉપર ડુંગર જ છે. આ જ્યાં જ્યાં ગુફા છે ને ત્યાં એની માથે ઉપર ડુંગર જ છે બરાબર. જો આ હાથી ખાનું. જો આ મેં ઊભો મારો છોકરો. જો આ પિલર તૂટી ગયા છે, આ અમુક જ છે. જો અત્યારે કબૂતર ને એવું રહે છે. જો કબૂતર બેઠા, જો બેઠા. બસ આજ માટે એટલું જ હતું. જો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને મહાદેવ બધાનું ભલું કરે. જય માતાજી.